નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સેવાલિયાની ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણકારી આપતા અગ્રણી પિંકલ શાહે જણાવ્યું હતું કે વણાક બોરીના આખા પંથકમાં સુધાબેન દ્વારા આનંદના ગરબા કરાવવામાં આવે છે અને ક્રૂરતા ઉતર્યા પછી તણાવ, આધિવ્યાધિ, ઉપાધિ દૂર કરવા માટે આનંદના ગરબાનું આયોજન કરાય છે. આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયાની ઓમ બંગલો સોસાયટી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે આનંદના ગરબા યોજ્યા હતા. ગરબો ચડાવો રે વીના બેન બેની મારા ગરબો ચડાવો રે વીના બેન બેની 线路深入。 ગરબો આજે કામ કરવાનું મહત્વ એ છે. આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે. આજે વણકડોળી ધર્મથી આજે આનંદનો ગરબો આવ્યો છે. આ ગરબામાં પ્રમુખ છે સુધાબેન, ને અમે આ આનંદના ગરબા કરીએ છીએ. અમે માતાજીના પ્રમુખ ભક્ત છીએ. આજે આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે જેના વગર માનો ગરબો થાય એના ઘરે નવચંડી, સપ્તચંડી, 4 ગામની જાત્રા કરી હોય એટલું પૂરું હોય છે. ને આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે એક સાથે 3 ગરબા કરે અને સપ્તચંડી, નવચંડી જેટલું પૂરું થાય છે. બોલો બહુચર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વણાકબોરી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.